બેટા જોઈ લે તો આ ત્રીજા મહિનાની 5 તારીખનો હિસાબમાં આવી ગયો છે 5000 રૂપિયા. હા કમ્પ્લીટ લખાઈ ગયા ઓકે. પેલા અરવિંદભાઈનો ઓર્ડર આવ્યો છે છે. તો એ લખતો બોલો ને. 400 મીટર સાટિંગ રેડ કલર, હાલો 400 મીટર સ્ટાર્ટિંગ, 2 નેડલનો માલ, 200 મીટર ધૂપિયન વ્હાઈટ, એટલે ઝરકનની સીટનો માલ. હા ઉપર હા પ્રભુજી. હા બોલો સેઠ. પેલી ઝરકનની 200 સીટ મગાવી હતી આવી ગઈ છે? જરાક ચેક કરી મને બતાવો તો. હા જોઈ લો હમણાં. હા આવી ગઈ છે. ઓકે લખી નાખ 200 સીટ. બીજો એક નવો ઓર્ડર છે લખ. બોલો ને. વરાછાવાળા પ્રભુદાસની 100 સણિયા ચોળીનો ઓર્ડર છે. હા તો એમાં જેટલું મટીરિયલ જોવે છે, સ્ટોન છે, લેસ છે, એનું મટીરિયલનો એક લિસ્ટ આવ્યું છે, એ હું પછી તને બતાવું. પણ પપ્પા એ તો આપણી બીજી શાખાનું છે ને, એ આમાં શું કામ લખાવો છો? બીજો જે છે છોકરો એ આપણે. હા હા બસ એ છે. હા હવે બોલો. વરાછાવાળા પ્રભુદાસની 100 સણિયા ચોળીનો ઓર્ડર છે. એમાં જોઈતો માલસ્ટોન એનું લિસ્ટ આવી ગયું છે. હા પછી અહીંયા બાપા સીતારામ ચોકના પેલા જીવનભાઈ, હા 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 એનો તો 200 સણિયા ચોળીનો ઓર્ડર છે. તો એમાં જે લેસ ધૂપિયન જોવે છે એ પણ એનું લિસ્ટ આવી ગયું છે. તું એમાં ખાલી લિસ્ટમાં લઈ લે અત્યારે. હા બરોબર. લખી નાખ. પછી કાપોદરાવાળા ઝવેરભાઈ, હમ એનો પેલો એક લિસ્ટમાં ઓર્ડરમાં લઈ લે. એ તો ઓલી આપણે 200 સણિયા ચોળી કહેતા હતા એ જ ને. હા બસ એ જ. હા. મહેન્દ્રભાઈની એનો એક બિલ બાકી છે, તો આમાં જરાક યાદીમાં લઈ લે. સારું લખી લઉં છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો ને ભાઈ, કોનું કામ છે? શેઠ, હું અહીંયા કતારગામ પાસે બાપા સીતારામ ચોક છે ને ત્યાંથી આવું છું અને મારું નામ મનસુખભાઈ છે. તો બોલો ને, શું કામ હતું? શેઠ, મને વાત મળી હતી કે જે કાંઈ આ ગૃહ ઉદ્યોગ છે એની માટે તમે ઘર બેઠા લેસ પટ્ટાનું કામ આપો છો, તો એટલે હું આવ્યો છું. હા તમે સાચું જ સાંભળ્યું છે. હું અહીંયા લેસપટ્ટી, ધૂપિયન, ઝરકન બધા જ કામ આપું છું. અને ગૃહ ઉદ્યોગ વાળાને તો ખાસ કામ આપું છું. મારું કામ સુરતમાં તો ચાલે છે, પણ સુરતની બહાર પણ આપું છું. તો શેઠ, મારી એવી ઈચ્છા છે કે જે કાંઈ આ ગૃહ ઉદ્યોગ છે ને આ કાપડનો, એનું બને ને એટલું કામ મારે ઘેરે બેઠા કરવું છે, તો તમે મને માલ આપશો? અરે હું કામ ન આપું? આ ધંધો કરવાડું તો બેઠા છે ઈ. શેઠ, આ તો પૂછવાનું કારણ એટલું જ હતું કે હું તો અજાણ્યો કહેવો ને તમારી માટે, એટલે મને એમ કે તમે મને માલ આપશો કે નહીં. અરે ભાઈ, અમે દરેક કસ્ટમરને 3 મહિનાની કન્ડિશન ઉપર માલ આપીએ છીએ. પછી જાણીતો હોય કે અજાણ્યો હોય, અમને તો ધંધો કરવામાં કાંઈ વાંધો નથી. પણ હે શેઠ, આ કન્ડિશન ઉપર એટલે એમાં મને બહુ કંઈ આમ સમજણ ન પડી. આમ જો ભાઈ, તમે અહીંયાથી માલ ઉપાડશો તો અમે તમને 90 દિવસ એટલે કે 3 મહિને તમને પેમેન્ટ કરશું. તો શેઠ, આમાં મારે કેમ સેટિંગ કરવું? હવે આ તમારી પાસેથી જે કાંઈ હું માલ મટીરિયલ લઈ જાઉં અને ઘરગથ્થું જે કાંઈ હું ધંધો કરું અને ત્યાંથી હું બહાર બનાવવા આપું, તો એ લોકોને તો મારે સમયસર પૈસા તો દેવા જ પડે ને. જો ભાઈ, તમારે ધંધો કરવો હોય અને કમિશન ખાવું હોય તો રોકાણ તો કરવું પડે ને. તમારી વાત તો હાંસી છે શેઠ, પણ હવે આ ધંધો તો મારે બધો ઘરઘરાવ જ કરવો છે, એટલે મારે ઘેરે મારા ફેમિલી મેમ્બરોને વાત કરવી પડશે કે શેઠે આ રીતની કન્ડિશન કીધી છે. કાંઈ વાંધો નહીં, તમે વિચારી જુઓ, પછી મને કહેજો. અમે અહીંયા બેઠા જ છીએ ધંધો કરવા માટે. ભલે તો શેઠ, હું 2 દી પછી તમને મળું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કાંઈ વાંધો નહીં. હાલ ભાઈ, આપણું કામ ચાલુ કરી, ફટાફટ હિસાબ કરી. લખ, અક્ષર ફેશનના પહેલા મહિનાનું બિલ બાકી છે 65,478 રૂપિયા. તમે જઈએ વેપારી પાસે કેમ છો? વાતચીત કરી લીધી બધી?
વેપારી પાસે તો જઈ આવ્યો, બધી વાતચીત કરી લીધી, પણ મને છે ને આ ધંધો થોડોક જોખમવાળો લાગે છે. કેમ જોખમવાળો ધંધો છે? આમ કંઈક માંડીને વાત કરો ને તો સમજાય. વેપારીએ તો મને એમ કીધું કે તમારે જેટલો જોઈએ ને એટલો માલ હું તમને આપીશ, પણ એનું પેમેન્ટ તમને 3 મહિને મળશે, એટલે કે 90 દિવસે. અને ત્યાં સુધી તમે જેને કોઈને માલ બનાવવા આપો ને એને તમારે જે ચૂકવણું કરવું હોય ને એ તમારે ઘરના રૂપિયા રોકવાના રહે. હા તો ધંધો કરવો હોય તો રોકાણ તો કરવું જ પડે ને. તમારે ધંધો કરવો છે પણ રોકાણ નથી કરવું, ક્યાંથી મેળ આવે? પણ મમ્મી, તમારે ને નિશાને આ બધી જફામારી કરવાની જરૂર શું છે? હું નોકરી કરું છું, મારો 15,000 પગાર આવે છે અને પપ્પાનું પણ 5,000 પેન્શન આવે છે, અને આટલા રૂપિયામાં તો આપણું ઘર સરસ મજાનું ચાલે છે. તો પછી આનાથી વધારે તમારે જોઈએ છે શું? મને તો એ સમજ નથી પડતી. તારી વાત સાચી છે બટા, પણ હું ને નિશા આખો દી નવરા હોય ને તાર પપ્પા તો ઘેરે હોય. ક્યાંક બહારથી માલ લાવી દઈ ને તો અમે અહીં કમિશન ઉપર ચડાવી, અમે અમારું કામ કરી નવરા થાય ને તો પછી અમારો ટાઈમે વયો જાય. પણ મમ્મી, આમ કમિશન ખાવામાં ક્યાંક સળગતું ગળી જવાનો વારો ન આવે, એનું ધ્યાન રાખજો હો. તું ને તાર પપ્પા છે ને બે પાછળ મત્યા છો. સાહસ કરીને તો સિદ્ધિ મળે. કોઈ પણ ધંધો કરવો હોય ને તો સાહસ કરવું જ પડે. ઠીક છે મમ્મી, તમને અને પપ્પાને જે યોગ્ય લાગે એ કરો. હાલો. હા ભાઈ, તમારે કેમ થયું? તમને માલ મળ્યો? પણ વેપારીએ કેટલા દીની કન્ડિશન કરી? 90 દિવસની. હા, ભાવ કરી બધી જગ્યાએ આજ બળતરા લાગે. ધંધાનો આ નિયમ છે? મને તે એક વેપારીએ 90 દિવસ કીધા. હં. ઠીક, સારું ભાઈ, કાંઈ વાંધો નહીં. કેમ બેટા, આજે બહાર તારા ભાઈબંધોની ભેગો બેસવા નથી ગયો? ના પપ્પા, આજે નથી ગયો. મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. હા તો જે કાંઈ વાત કરવી બોલ ને. પપ્પા, તમે અને મમ્મી જે ગૃહ ઉદ્યોગનો ધંધો કરવાનો વિચારો છો, તો તમને શું લાગે છે, આ ધંધો કરવો યોગ્ય છે ખરો? હા, તો ધંધો કરવા જેવો જ છે. હવે તું જ જો ને, આ મારા ભાઈબંધ ઓલા વેલંજા રોડ ઉપર રહીને હરસુખભાઈ, એ જ્યારે સુરતમાં આવ્યા ને ત્યારે એની પાસે કાંઈ નહોતું, અને અહીંયા આવ્યા પછી એણે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો. ઘરની અંદર જેટલા બૈરા છોકરા હતા એ અને પોચે બધા કામે લાગી ગયા. આજે લગભગ આજુબાજુની બધી સોસાયટીમાં એ જ માલ પૂરો પાડે છે. નામ છે એનું વેલંજા વિસ્તારમાં. અને ઘરમાં તું જો ને તો બધી સુખ સાહેબી. હમણાં એને 2 ફ્લેટ લીધા ને 1 મકાન લીધું. કોઈ વાતની કમી નથી, બધી સગવડ છે એની પાસે, ગાડી બંગલા બધું. અને આ બધી સુખ સાહેબી ને સગવડનું કારણ એક જ છે, એણે જે ઘરાવ જે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો ને એનું એને બેઠું કમિશન મળતું હતું. પપ્પા, તમારી બધી વાત સાચી છે. આ ધંધો કરવા જેવો છે, આમાં રૂપિયા પર ઘણા બધા મળે એમ છે, પણ આ 3 મહિના સુધી આપણે ઘરનું રોકાણ કરવાનું એ જરાક મને મનમાં ખટકે છે. તો બેટા, એમાં મનમાં ખટાકો ન રાખવાનો હોય. આ કોઈ પણ ધંધો શરૂ કરવો હોય ને તો આપણે ઘરનું થોડું ઘણું રોકાણ તો કરવું જ પડે. પપ્પા, તમે જે કહો છો એ બરાબર છે, અને ચલો માની પણ લીધું કે 3 મહિના સુધી આપણે ઘરનું રોકાણ કરીએ અને 3 મહિના પછી એ વેપારી આપણને પૈસા આપી દેશે, એની કંઈ ગેરંટી ખરી? કોઈ લોચા નહીં મારે? બેટા, એમાં ગેરંટી ન હોય, પણ હું જે વેપારીની પાસે ગયો હતો ને એનું નામ છે મોટું. એ વિસ્તારમાં તો એનો સિક્કો હાલે છે, ખાલી એનું નામ જ કાફી છે. અરે 200 કસ્ટમરના તો ખાતા સંભાળે છે એ. ઠીક છે પપ્પા, તમે જે કંઈ પણ કરો ને થોડું સમજી વિચારીને કરજો. જોજો કંઈ થાપ ન ખાઈ જતા. અરે બેટા, તું એની ચિંતા ન કર. હું આ છાશ નહીં તો ફૂંકીને પીવાવાળો માણસ છું. પાણી નહીં તે હાથ ગળને ગાળીને પીવું છું. હું બધું જોઈ લે તું તારે.
નિશા, ઓલી કોકિલા કેટલા ડ્રેસ લઈ ગઈશ? કોકિલાબેન 5 ડ્રેસ લઈ ગયા છે. ઓલી રમીલા કેટલા ડ્રેસ લઈ ગઈ બટન ટાકવા? એ તો યાદ જ નથી. અરે મમ્મી, હા રમીલા કાકી 20 ડ્રેસ લઈ ગયા છે. હા જો દેવા નથી આવી નથી. ના ના, વાહ ભાઈ વાહ, તમે પણ બાકી બે હાહુ હવે થઈને કામકાજ જમાવી દીધું હો. સારું છું ને અરુણા, આપણે ઘર બીજું ભાડે રાખી લીધું, નકર કેટલી હંકડાઈ પડત. તો રાખવું જ પડે ને, ધંધો હું કામ નો હાલે? આ 2 દીમાં 800 ડ્રેસ વીઆઈ ગયા છે. હજી તો આ શેરીની બાયુને અડધાને જ ખબર પડી છે. એ બધાને ખબર તો પડવા જો. એકય ડ્રેસ નથી વધવાનો, જોવો તમે. ટૂંકમાં આપણે જે ધાર્યું હતું એ બધું હાલી ગયું એમ ને. વાહ, હવે જોજો, આપણે જે કંઈ ધાર્યું હતું ને એ બધું કમિશન આપણને મળશે. હવે આ ધંધો આપણો છે ને ક્યારેય ઊભો ન રહે. અરે હજી તમે થોડાક મહિના તો જવા દો, પછી તમે જુઓ આપણે કેટલા રૂપિયા વાળા થઈ જાય છે. આ તમારા ભાઈબંધને એકવાર મૂકી દેવાનો છે, જુઓ તમે બંગલા બનાવી લેવાના છે, બંગલા. અરે હું વાત કરશો તું, હવે તે જે કીધું એવું થઈ જાય ને તો તારા મોઢામાં ઘી હાકર. તો આમ જો 6 મહિનામાં આપણે રૂપિયાવાળા. આ કોઝવે પાસે લક્ઝરી ફ્લેટ રાખવું આપણે. બહુ ગોટા, તમારે આમ જરીએ નવરાઈ હોય એવું મને લાગતું તો નથી, પણ છતાંય કહું છું, મને 1 કપ ચા બનાવી ગયો ને. હવે અમને બે હાવ ને ખોટી હું લેવાન કરો છો? આમ લાટ રોડ ઉપર લારીઓ છે, ત્યાં જઈને 1 કપ ચા પી આવો ને, 10 રૂપિયામાં અમે 20 કમાઈ લેવું. જાઓ. હા, હવે તો તમે કયો એમ જ કરવું પડશે, કારણ કે ભાઈ તમે મોટા ધંધાદારી થઈ ગયા. હાલો, હું રેકડીએ દઈને ચા પી આવું. અરે નાના પપ્પા, તમે બેસો, હું ચા બનાવી લાવું છું. હા, જોયું. યાર પણ ભગવાનની દયાથી પગ મૂક્યા જેવું નથી હો. બાકી હું કામ ને અમને ખોટી કરો છો? કા ઘેરે રહેતા હોય તો કા બાર ચા પી લેતા હોય. આ ગોડાઉન આવીને અમને હું કામ હેરાન કરો છો? કાલા લોટ જ પાછો દેવાનો છે મારે હાંજ સાંજ ત્યાં. આ તમારામાં જ રહેવાનું અમારે. બેટા જઈ આવ્યો મુંબઈ, મળી આવ્યો પ્રમોદભાઈને? હા પપ્પા, હું મુંબઈ પણ જઈ આવ્યો અને પ્રમોદભાઈને પણ મળી આવ્યો. તો હું કીધું પ્રમોદભાઈએ? પ્રમોદભાઈએ કીધું કે હમણાં પેમેન્ટ નહીં થાય. બેટા આપણા 2 બિલ ભેગા થઈ ગયા છે પ્રમોદભાઈ પાસે. 6 મહિનાથી એણે પેમેન્ટ નથી આપ્યું, આપણને 1 પણ રૂપિયો નથી આપ્યો. તો હવે આપણે શું કરશું? પપ્પા, તમે ગમે તે કહો છે, પણ પ્રમોદભાઈએ છે ને ઝાટકીને ના પાડી દીધી છે કે હમણાં તમારા પૈસા નહીં પતે, કારણ કે ધંધામાં અત્યારે મંદી ચાલી રહી છે. એણે એમ કીધું છે કે તમારે આપેલો માલ હમણાં ઉપડતો જ નથી. હે ભગવાન, હવે આપણે શું કરશું? 200 થી વધારે કસ્ટમર છે આપણી પાસે, અને એ બધાના પેમેન્ટ ક્યાંથી ચૂકવશું? પપ્પા, એક કામ કરો ને, તમે આપણા જે પણ કસ્ટમર છે ને એને થોડી વિનંતી કરો ને, થોડો ટાઈમ ખમે તો. એલા ભાઈ તું સમજશો, હું સમજુ છું, પણ કસ્ટમર કઈ રીતના સમજે કે ભાઈ થોડો ટાઈમ ખમીએ? તો પછી કરો પેટી બંધ અને મારો તાળા. આની સિવાય બીજો રસ્તો જ નથી પપ્પા. એવા તમે નટવર શેઠ પાસે ક્યારે પેમેન્ટ ચૂકવશે? આ ખાતાવાળા બધા રોઈ પી ગયા છે.
હું નથી ગયો શેઠ પાસે. હું શેઠ પાસે જ જાતો હતો ત્યાં રાહુલ રસ્તામાં મળી ગયો. મને કે હું શેઠ પાસે જઈ આવું. હા, 4 મહિના થઈ ગયા, શેઠે 1 રૂપિયો નથી આપ્યો. આપણા ઘરના 2.5 લાખ રૂપિયા હલવાણા છે, આ બધાને સ્વીકવાને એમાં. મમ્મી તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. અરે નટવર શેઠનું તો આટલું મોટું નામ છે, એ થોડી ખરાબ કઈ થવા દેશે? કેમ છું રાહુલ, તું જઈ આવ્યો શેઠ પાસે? હા મમ્મી, જી આવ્યો. હું કર્યું પેમેન્ટનું? થોડું ઘણું આપ્યું કે નહીં? હા મમ્મી, ગયો હતો હું નટવર શેઠ પાસે, અને ગયો ને તો પેઢી પર તાળા મારેલા હતા, અને માર્કેટમાં બધા પાસે જાણ મળી કે નટવર શેઠ તો રાતોરાત પેઢીએ તાળા મારી અને રફુ ચક્કર થઈ ગયા છે. અરે સુરત છોડીને નાચી ગયા છે એ લોકો. તો હું વાત કરશો દીકરા, શેઠ એની પેઢીએ તાળા મારીને સુરત છોડીને ભાગી ગયો છે? હા મમ્મી, વાત એવી મળી છે કે એ લોકોની પાર્ટી ઉઠી ગઈ છે. અરે આખા શહેરમાં દેકારો બોલી ગયો છે, દેકારો. અને લોકોએ એની દુકાન અને ગોડાઉનને હળગાવી દીધા છે. અને 2 દિવસ પહેલા નટવર શેઠ રાતોરાત પેઢીએ તાળા મારી અને સુરત છોડીને ફરાર થઈ ગયા છે. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? માંડ માંડ કરીને તાણી તોડીને બધું ભેગું કર્યું હતું. અરે આપણી પાસે જે કાંઈ થોડી ઘણી મૂડી હતી એ તે બધાને ચૂકવણામાં જતી રહી. એમાંય તે પાછું બાકી હતું તો લોન ઉપાડી. અરે 3% વ્યાજે રૂપિયા લઈ લઈને મેં એની પાસેથી માલ લીધેલો છે, અને બધું જતું રહ્યું. આમાં તો એવું થયું કે આપણે જિંદગીનો જુગાર રમ્યા, અને જિંદગીનો જુગાર આપણે હારી ગયા. સાવ કંગાળ થઈ ગયા આપણે આમાં. પપ્પા, હું તમને પહેલા જ કહેતો હતો ને કે આ ધંધા આપણે નથી કરવા, પણ તમે અને મમ્મીએ મારી વાત ન માની, અને હવે ભોગવો. અરુણા, તું આમ રડીશ નહીં, બહુ દુઃખ ન લગાડ. જે થવાનું હતું એ બધું થઈ ગયું. ભૂલ મારી જ છે. મેં તમને ધંધો કરવા માટે નો સેડાવ્યા હોત અને આટલી બધી જીદ ન કરી હોત ને, તો અત્યારે આપણે આવા દિવસો ન જોવા પડે. પપ્પા, તમે પેલા તમારા મિત્ર હર્ષુભાઈ વેલંજાવાળાનો દાખલો આપતા હતા ને, તો એ પણ ઝપટમાં આવી ગયા છે આમાં. અરે એમનો તો બહુ મોટું કામકાજ હતું. અરે એ તો સાવ બરબાદ થઈ ગયા છે, બરબાદ. ઘર વેચવાના વાળા એવા છે એ લોકોના તો. તારી વાત બરાબર છે બેટા. આપણા એટલા નસીબ હારા કે આપણી પાસે જે કાંઈ થોડીક કમાયેલી રોકડ મૂડી હતી ને એ જ ગઈ. ઘર ને દાગીના બધું સલામત છે હજી. પપ્પા, આપણી સાથે જે બનાવ બન્યો ને, એમાં એક વાત તો શીખવા મળી કે લોકોની ચમક દમકથી અંજાઈને એ વ્યક્તિ જે કાંઈ કરતો હોય, આપણે એ કામ ક્યારેય ન કરવા જવાય. અને જે ધંધાનું આપણને નોલેજ ન હોય ને, એ ધંધો તો જિંદગીમાં ક્યારેય ન કરાય. તારી વાત બરાબર છે બેટા. આપણને એમ હોય કે ઓલો કાપડનો ધંધો કરે, મહિને 3 લાખ રૂપિયા કમાય, ઓલો મહિને 50,000 કમાય, પણ બધે કોણીના જ ગોળ છે, બાકી કાંઈ છે નહીં. અને આ બધા કાપડના ધંધો છે, આ મોટા મોટા હીરાના ધંધા છે, આમાં ગમે ત્યાં સાહસ કરીએ ને તો ક્યારેક જ દૂડી લાગે. નકર તો કોઈ પણ કામ કરવું ને આ એક જિંદગીના જુગાર છે હો. આમાં કોઈ પણ ધંધો કરીએ ને બેટા, બધે પોણીના જ ગોળ છે. આમાં આપણા જેવા નાના માણસો બિચારા ગમે એમ કરીને કરડી મરડી કરીને ઉસી પાસીના લાવીને ધંધો કરતા હોય, એમાં આવા બધા પાપિયા આપણા જેવાના ગળા કરીને વૈયા જાય. આમાં આપણા જેવા નાના માણસોને તો એક જિંદગીનો જુગાર જ કહેવાય ને. મમ્મી, તમે હવે રડતા બંધ થાવ.
મમ્મી માટે પાણી લઈ આવ. છાની રહી જા હવે.